સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર તમે છો આરજે અજયની સાથે. પતે કી બાત તમે સાંભળી રહ્યા છો. ડોક્ટર શ્રુતિ વેણુગોપાલન સાથે આપણે વાત કરી રહ્યા છીએ, જે ટ્રાયકલર હોસ્પિટલમાં ઈએનટી સર્જન તરીકે ફરજ બજાવે છે. જ્યારે ઈએનટી સર્જન આપણા સ્ટુડિયોમાં હોય ત્યારે બાળકોને લગતો એક કોમન સવાલ મને પણ ઘણા બધા લોકોએ મેસેજમાં પૂછ્યો છે કે બાળકોને ઘણી વખત કાનમાં પેઇન થવા માંડે, નેઝલ બ્લોકેજની સમસ્યા જોવા મળે, અથવા તો એવું હોય કે મોઢેથી શ્વાસ લેતા હોય. તો આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ? અગેન મોસ્ટ કોમન કોઝ બાળકોમાં વારે ઘડીએ કાન દુખાવાના કે નાક બંધ રહેવાનું કે મોઢેથી શ્વાસ લેવાના રીઝન છે કે એડેનોઇડ્સનો સોજો. એડેનોઇડ્સ એટલે નાકના પાછળના કાકડા. હવે એમાં સોજો થવાના મેઇન કોઝિસ છે વાયરલ ઇન્ફેક્શન કે તો એલર્જીસ. તો તમારા ઘરે કોઈ પેટ્સ હોય તો એની સાર સંભાળ તમે વ્યવસ્થિત કરો. બાળકોને એલર્જીસ થાય તો એને દૂધમાં ન ગણો, બરોબર. અને ડીકન્જેસ્ટન્સ, એન્ટી એલર્જિક્સ, ઘણા બધા દવાઓ છે આપણી પાસે, પણ છતાંય બાળકોનો ગ્રોથ સ્ટન્ટ થતો હોય, એનો મતલબ છે કે એજ પ્રમાણે એમની હાઇટ કે વેઇટ ન વધતી હોય, પછી ભણવામાં કે સ્પોર્ટ્સમાં એ લોકો જલ્દી થાકી જાય, ફોકસ ન કરી શકે, જે નવા દાંત આવે છે એ વાંકાચૂકા આવતા હોય, ત્યારે આ એડેનોઇડ્સને સર્જરી થકે નીકાળવી જરૂરી છે. અગેન આ સર્જરી બી એન્ડોસ્કોપિક જ હોય છે, એટલે કાંઈ બી ચેકાચેકી વગર દૂરબીન વડે થતી હોય છે. મને ઘણી બધી એક કોમન ડિસીઝ જોવા મળે છે કે કાનમાં રસી થઈ જવા. ઘણા બધા લોકો સિરિયસ એને નથી લેતા. એના વિશે આપણે આગળ ઉપર મેમ સાથે વાત કરીશું. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર હું છું આરજે અજય. બજાતે રહો.